મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કડાણા ડેમના બેક વોટર વિસ્તારમાં નેતા કુબેર ડિંડોની ઉપસ્થિતિમાં ગામમાં એસઆઈઆર કામગીરીને પ્રોત્સાહન આપવાનો તેમજ નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। પૂર્વ શિક્ષણ મંત્રી ગામમાં નાવડી મારફતે મુલાકાત લેવા પહોંચ્યા। કુબેર ડિંડોરે સ્થાનિક લોકોને મળીને એસઆઈઆરની કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમ દરમિયાન કુબેર ડિંડોરે રાઠડા બેટ ગામ માટે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે ડેમના બેકવોટર વિસ્તાર પર ₹25 કરોડના ખર્ચે આધુનિક પુલનું નિર્માણ કરવામાં આવશે। પુલના નિર્માણની જાહેરાતથી ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી। આજે મારી સંતરામપુર વિધાનસભા 123 સંતરામપુર અને કડાણા એમાં જે કડાણા તાલુકાનો અમારે રોણિયા રાઠડા બેટ વર્ષોથી જે ડેમ બન્યો કડાણા મહીસાગર 1970માં એનું ખાતમુહૂર્ત થયું, 74-75 પૂરો થયો ત્યારથી આ બેટમાં મારા ભાઈઓ અને બહેનો અહીંયા વર્ષોથી રહે છે અને પુનઃવસવાટમાં જમીન મળી, બીજા ભાઈઓ બહાર ગયા અને આ બેટમાં આજે 427 જેટલા પરિવારો અહીંયા રહે છે અને 758 જેટલા મતદારો છે। તમારે આજે જે આપણા ચૂંટણી પંચનું અત્યારે ઝુંબેશ જે ચાલી છે એસઆઈઆરની, એના ભાગરૂપે મારે આ બેટની મારા આગેવાનો વડીલો માતા બહેનોની મારી મુલાકાતનો આ કાર્યક્રમ આજે ગોઠવ્યો। બેટમાં બધા જ હોડી અને નાવથી બધા આજે અહીંયા પધાર્યા અને અમારા વડીલો માતા બહેનોને મળ્યા છે। અમારા બીએલઓ સાથે અમારા મંડળના અધ્યક્ષ પ્રવતભાઈ અને અમારી પૂરી ટીમ, અહીંના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જયસિંહભાઈ, ગામના વડીલો આગેવાનો બધા સાથે મળીને આજે ચર્ચા કરી અને સાથે સાથે જે કામગીરી અત્યારે ચાલી રહી છે એમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને સાથે સાથે મતદાર ઝુંબેશ સુધારણા ઝુંબેશ જે ચાલી છે એમાં અમે સહયોગી બનવા માટે 10 યુવાનોની ટીમ બનાવી છે અને જે 500 જેટલાનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે તેમ છતાં બાકી છે, એના માટે આજે ઝુંબેશના રૂપમાં અમારા 10 યુવાનોને સાથે રાખીને બીએલઓ અને બધા જ મળીને 20-20 ઘરોની વહેંચણી કરીને જે ડોક્યુમેન્ટ મેળવવાના છે, જે ફોર્મ ભરવાનું છે, એ કામ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કરશે।